નમસ્કાર મિત્રો, હું છું રાશિદ ચાકી અને હાલમાં રેશન કાર્ડની કેવાયસીની પ્રક્રિયા ચાલુ છે। ત્યારે એક પ્રશ્ન વારંવાર પૂછવામાં આવે છે કે રેશન કાર્ડના તમામ સભ્યો સાથે આધાર નંબર તો લિંક થયેલા છે, પરંતુ જો કોઈ સભ્યના આધાર સાથે મોબાઈલ નંબર લિંક ન હોય અથવા તો જે મોબાઈલ નંબર લિંક થયેલા છે તે હાલમાં ઉપયોગમાં નથી, બંધ છે, તો શું કરવું? તો શું એપ્લિકેશનના માધ્યમથી આવા સભ્યનું કેવાયસી થઈ શકે કે નહીં? માય રેશન એપ્લિકેશનમાં રેશન કાર્ડના કોઈ સભ્યનું કેવાયસી કરવા માટે તેના આધાર નંબર શીટ થયેલો હોવો જોઈએ અને આધાર નંબર સાથે જે મોબાઈલ નંબર લિંક હોય તે હાલમાં એક્ટિવ હોવો જોઈએ, કારણ કે કેવાયસી કરવા માટે તેમાં ઓટીપી મોકલવામાં આવશે અને તે ઓટીપી વેરીફાઈ કરવાનું રહેતું હોય છે। આમ માય રેશન એપ્લિકેશનમાં કોઈપણ સભ્યનું ઓટીપી વગર તમે કેવાયસી કરી શકશો નહીં। આવી પરિસ્થિતિમાં રેશન કાર્ડના કોઈ સભ્યનું કેવાયસી કરવાના બે રસ્તા છે। એક તો આધાર નંબર સાથે હાલમાં જે મોબાઈલ નંબર એક્ટિવ હોય, ચાલુ હોય તમારા, તે મોબાઈલ નંબર લિંક કરાવી લેશો, તો પછી તમે માય રેશન એપ્લિકેશનના માધ્યમથી જ તમે કેવાયસી કરી શકશો। નહીં તો તમારા વિસ્તારની જે મેન પુરવઠા ખાતાની જે કચેરી છે ત્યાં રૂબરૂ જઈ અને ફિંગરપ્રિન્ટ્સની મદદથી પણ તમે તમારા રેશન કાર્ડના કોઈ સભ્યનું કેવાયસી કરાવી શકો છો।